શ્રી ગુરુદેવ દત્ત. તમે જે જુઓ છો તેના વિશે જ તમે વિચારો છો, અને એ વિચારો પ્રમાણે જ પછી તમારું કર્મ બની જાય છે. સતત દ્રશ્યમાન પદાર્થ, વ્યક્તિ, વસ્તુ એને સતત જોવાથી એ તમારા વિચારોમાં ફરે છે, અને પછી એ વિચારો જ તમારું કર્મ બની જાય છે, અને એ જ પછી તમારો વ્યવહાર, સ્વભાવ અને પછી એ ચરિત્ર બની જાય છે. હવે એક જ વસ્તુ તમારા હાથમાં છે કે શું ન જોવું. આંખની પાપણ બંધ કરી દો. શું ના સાંભળવું તે જગ્યાથી હટી જાઓ. શું ના ખાવું એ પણ તમારા હાથમાં છે. શું ના બોલવું એ પણ તમારા હાથમાં છે. આપણે મોલમાં ફરીએ જઈએ કે મહેલમાં ફરીએ કે મંદિરમાં, આપણી દ્રષ્ટિ ક્યાં રાખવી એ જ બહુ અગત્યનું છે. આત્માની જે આ ઇન્દ્રિયો પરની પકડ છે ને, એ આપણે કેળવવાની છે. ભગવાન કૃષ્ણનો ફોટો નથી, રથ ચલાવતો સારથીવાળો, એ ફોટો ઘરમાં રાખવા જેવો છે. તમને સતત પ્રેરણા તો કરે. તમે સ્કૂટર ચલાવો કે 4 વ્હીલ ચલો, સ્ટેરિંગ બધામાં છે. સ્ટેરિંગ વગરની ગાડી કોઈ હોતી નથી. આજકાલ ઓટોમેટિક ગાડીઓનો ઉપયોગ આવ્યું છે, ડ્રાઈવર વિહીન ગાડીઓ, એમાં પણ સેન્સર તો કામ કરે જ છે ને એમ. તો કોઈક તે શક્તિ જોઈએ કે જે તમારું કંટ્રોલ કરી શકે. મને પૂછો, હું કોઈ ટીવી જોતો જ નથી. આ કોઈ ક્રિકેટની મેચ જોઈ લો, કોઈ ધારાવાહિકની, કોઈ સિરિયલની, કોઈ ફિલ્મની જોઉં તો એના વિચારો મારા પર અસર કરે ને. કોઈ દિવસ ફિલ્મ જોયા હોય, બીજા દિવસ સવારે એના જ વિચાર ચાલતા હોય. ભૂતકાળનો અનુભવ કયો, તો તમારી સાથે હું શું સંવાદ કરવાનો? ફિલ્મો, ટીવીમાં સિરિયલો જો, જે કંઈ પણ તમે જો, શું છે? બધું આભાસી છે. અને જ્યાં આભાસી છે, છલ છે, પડછાયો છે, એ તો રાહુ છે. જે તમને ખુદને પોતાનું અસ્તિત્વ ભૂલાવી દે, તમારી વિચાર ભૂલાવી દે, તમારી જે રિયાલિટી છે તે ભૂલાવી દે, એ જ તો છલિયા છે. ખુદને ભૂલાવી દે એ માયા, ને ખુદને યાદ કરાવી દે એ સત્સંગ. તમે શું છો એ તમને સમજાવી દે, તમને તમારી નજીક લાવી દે એ સત્સંગ. પહેલાં ખુદને તો સમજી લો, પછી મંત્રતંત્રના ચક્કરમાં પડો. આત્માને પરમાત્મા સાથે એની એકરૂપતા તો કેળવો, પછી મંત્રતંત્રના ચક્કરમાં પડો. હા, અરીસો સાપ નહીં થયો તો મંત્ર બનો તો ક્યાં પહોંચવાનો છે? જે છે તે આ છે, અહીંયાથી જ ત્યાં પહોંચવાનું છે. મંત્ર પછી પહોંચશે. આપણે બધાને સમજાવવા જ નીકળે છે કે ભાઈ ખુદને તો સમજી લે, પછી તારો અનુભવ તું કહે. એ પણ ઠોકી નહીં દે કોઈને. આપણે આપણા વિચારો રજૂ કરવા, વિચારો કોઈની પર ઠોકી ના દેવા. એક પિતાનો ગઈકાલે ફોન આવ્યો મારી પર. મને કે મારો બાળક મારું સાંભળતો નથી. તો તમારું બાળક કેટલી ઉંમરનું છે? તો કે 36 વર્ષનું. 36 વર્ષનું બાળક છે હે? મારો દીકરો એમ કે મારું સાંભળતો નથી. મેં કહ્યું સાહેબ, મારા છોકરાએ 10મું ભણ્યો ને ત્યારે મેં એને એના પર છોડી દીધો. એના પર છોડી દીધો એટલે ચંચુપાટ કરવાનું બંધ કરી દીધું કે ભાઈ તું આ કર, તું પેલું કર, ટીકનું કર. 12મા ધોરણમાં આવ્યો, દાઢી મૂછ ઉગી ગયા એટલે એના મિત્ર બની ગયા. હવે બાળકોના મિત્ર બનો તો બાળક એના મનની વાત પણ તમને કહી શકશે. શું મિત્ર બનીને એની કાળજી નથી રાખી? બાપ બને તો જ કાળજી રખાય. બાપ તો તમે જન્મ આપ્યો એટલે તમે બાપ જ છો. એને શું ખબર છે તમે એના બાપ છો? પણ એના મિત્ર બનો, સખા બનો. મેં મારા બાળકોનો એ રીતે ઉછેર કર્યો. તમે કોઈ દિવસ મારા બાળકો સાથે મળવાનું થાય એટલે પૂછજો કે તમારા ફાધરે કોઈ દિવસ તમને ટપલી મારી?
એમના મિત્ર બન્યો છું ને મિત્ર બનીને એ લોકોના સંસ્કાર ડેવલપ કર્યા છે. મારા બાળકો પણ મારા જેવા જ છે. મિત્ર બનીને એ લોકોમાં સંસ્કારોનું સિંચન કર્યું છે. ફાધરનો એમને ક્યારેય અહેસાસ જ નહીં કે મારો ફાધર છે. ઘણા તો ફાધર એવો કે એનો છોકરો આવે તો ફાધરને જોઈ તો બિચારો એકદમ કેસેટ બંધ જ થઈ જાય. એટલું બધો ઢાક રાખવાની શું જરૂર છે? તમે તમારા બાળકને જન્મ આપવા માટે નિમિત્ત બન્યા છો, એની પર શર્મસારી કરવા માટે નહીં. તમે તો નિમિત્ત છો. તમે નહીં લાવતે તો બીજાને તો આવતે. એ અટકી જવો થોડો જવાનો હતો. ભગવાન એને તો સંસારમાં મોકલવાનો જ હતો. તમારી સાથે ઋણાનુબંધથી જોડાવા માટે મોકલો છો, નહીં કે તમે એના સરમુખત્યાર બની જાઓ. બાળકના મિત્ર બની ગયા તે તમે એની સાથે તમે સુખ દુઃખની ચર્ચાઓ કરી હતી, સાથે બેસીને જમ્યા હતે, સાથે પહેર્યા હતે, મિત્ર બન્યા હતે અને મિત્રની જેમ એની સાથે વ્યવહાર કર્યો હતો. તમારું જીવનને ખુલ્લી કિતાબ રાખી હતી. આવી પરિસ્થિતિ નહીં આવે. મારું બાળક મોટો થઈ ગયો છે, મારો છોકરો પણ 32-33 વર્ષનો. મેં ક્યારેય એને પૂછ્યું નહીં તારો પગાર કેટલો છે, તારી સેલેરી કેટલી છે. એની મિસિસ પણ જોબ કરે છે, એને પણ ક્યારે નહીં પૂછ્યું. હા, આપણે એ જોવાનું કે બાળક આપણા માટે શું લાવ્યો. હું તો એ પર દ્રષ્ટિ નહીં રાખતો. જે પણ લાવે ભાવથી લાવે, આપણે સ્વીકાર કરવાનો. ને અત્યારે પણ એઝ એ ફ્રેન્ડ હું એના માટે શું કરી શકું તે જ વિચારું છું. એક ફાધર તરીકે હું શું કરી શકું તે જ વિચારું છું. ક્યારેય કોઈ અપેક્ષા નથી કે મારા છોકરા પાસેથી કોઈ અપેક્ષા નહીં. ઇવન નોટ મારી દીકરી પરથી. બધા જ મારા મિત્ર સમાન, પત્ની, બાળકો, પરિવાર, સખા ભાવ. હા, સખા ભાવથી રહેવાનું. સખા એટલે શું? સરખા. તમે ફાધર બની જાઓ છો ને, તમે મધર બની જાઓ છો ને, એ બધી તકલીફ છે. ફાધર અને મધર તરીકેના આપણે કર્મ નિભાવવાના છે. પુત્ર પણ બાપની હાઈટનો થઈ ગયો તો બાપના ફાધરના મિત્ર બનવાનો છે. મિત્ર હંમેશા સુખ દુઃખ વહેંચે. એ બાળકોની પણ ફરક છે. પણ તમે એ રીતે પહેલેથી ઘડતર તમારે આપવું પડે ને. તમે ઉઠ તો ઉઠ ને બેસ ના, આમ કરવાનું જ નથી. અરે ભાઈ, કેમ એને કરવું નથી એ તો સમજો. એ દોસ્તાર બનો તો કે જે ગેપિંગ છે ને જનરેશનના, એ જનરેશનનું ગેપિંગ વડીલોએ જ કમ કરવું પડે. એ કઈ રીતે કરવાનો છે? એ તો તમારા પછીનું જનરેશન છે. તમારે જ એના જનરેશન સુધી આવીને એની સાથે એડજસ્ટ થવું પડે. જનરેશનનું ગેપ આપણે જ ઓછું કરવું પડે, વડીલોએ ઓછું કરવું પડે. ત્યારે તમે જમાના સાથે જે ચાલતા આપણા બાળકો એની સાથે તમે ચાલી શકો. કાં તો એવું કે ને મારું કહેલું નહીં, મારે ઘરની બહાર કાઢી મેળવા. આવો અહેસાસ તમે કરાવો છો ને તે ખોટું છે. મારું નહીં માન્યું આમ કરી નાખવાનું, તેમ કરી નાખવાનું. મમ્મીઓ પણ કે મારું નહીં સાંભળ્યું, રાતે ખાવાનું નહીં આપવા. આ બધી ગુંડાગીરી છે, મિત્રતા નથી. મિત્ર સાથે બેસીને જમાડે છે, પ્રેમથી હાથ ફેરવે છે ને પોતાની વાત ધીરે રજૂ કરે છે. અને નહીં સમજે તો એને એનું કરવા દો. અનુભવથી એ શીખશે તો એને એમ થશે કે નહીં, મારા ફાધર મને કહેતા હતા. પણ તમે દુશ્મનાવટ ઊભી કરી દો તો પછી એને પણ તમારી વાત સમજવી હોય તો પણ નહીં સમજશે. જનરેશન એવું છે. બાળકોના મિત્ર બનો. મિત્ર બનીને વાલીની ફરજ નિભાવો. હા, દુનિયાના દરેક પ્રશ્નોનો ઉકેલ જ્યોતિષો પાસે અને ગુરુ પાસે નથી હોતા. અમુક પ્રશ્નો તો આપણા સાંસારિક જીવનના સાચી અને સાદી સમજણના છે, વિવેક બુદ્ધિના છે. ગુરુઓના આશીર્વાદ તમારી સાથે હંમેશા સાથી હોય. તમારા ઈષ્ટદેવના આશીર્વાદ તમારી સાથે હોય. તમારી કુળદેવીના આશીર્વાદ પણ તમારી સાથે જ હોય છે. પણ આપણે વિવેક બુદ્ધિ પરોક્ષ જીવવું પડે. આ જમાનો એવું છે. તમે વડીલ નહીં બનો, મિત્ર બનો, સખા ભાવ પર બનો. ઘણી જગ્યાએ એટલો ઢાક કે પેલી સાસુ સસરા બેસેલી હોય તો હું રસોડામાંથી આગળ ડ્રોઈંગ રૂમમાં નહીં આવી શકે. હવે આટલો ઢાક હોય તે બિચારી તમે એની વાત તમને કહી નથી શકે. ને તમારે એને કહેવું હોય તો તમે પણ નહીં કહી શકો. પ્રેમ, પરમ પિતા પરમાત્મા છે તે આપણી સાથે એકદમ મિત્રની જેમ રહી છે.
રહી જ કે નહીં? કૃષ્ણ ભગવાનનું જોયેલું કે નહીં? બધા સાથે કેવા મિત્રની જેમ રહેલા. ભગવાન રામનું જોયેલું કે નહીં? પશુઓ સાથે પણ, વાનરો સાથે પણ મિત્રની જેમ રહેલા. એ હું જ કહું ને, આપણા જે આદર્શ હીરો છે રામકૃષ્ણ, એમાંથી જ આપણે કંઈ શીખતા નથી. આપણે ખાલી જય જયકાર કરવો છે. રામકૃષ્ણને તમારા જય જયકારની કંઈ જરૂર જ નથી. ભગવાન રામચંદ્ર કી જય, બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે એ કૃષ્ણને રામ એમ કે છે, ભાઈ તું મારામાંથી કંઈ હે. આ જય જયકારથી મારું માથું ભમી જાય. આ દુનિયામાં અબજો માણસો રોજ જય જયકાર કરે તો એનું ઓખાય છે. તમારા બારનાની આગળ કોઈ માણસ ઊભીને ડીજે વગાડે તો તમે કાં સુધી સહન કરો? એવી હાલત એની પણ થાય. એને આપણા જય જયકારની જરૂર નથી. એની જે લીલાઓ કરી છે એ લીલાઓમાંથી શીખીને આપણે જીવવાની જરૂર છે. એ પરમ જય છે, એ પરમ પ્રણામ છે, એ જ શ્રેષ્ઠ નમસ્કાર છે. ઘણા મિત્રો મને ફોન કરીને કહે, સાહેબ હું તો રિટાયર થઈ ગયો. મેં એમને કહ્યું, ભાઈ રિટાયરમેન્ટ આપણે આપણા વિચારોથી થવાનું. શરીરની ઉંમર જઈને રિટાયર નહીં થવાનું. કે જે આપણી 25 વર્ષની ઉંમર સુધી જે આપણા વિચારો હતા, જે આપણા 50 વર્ષની ઉંમર સુધી આપણા વિચારો હતા, એ 50 વર્ષના જે આપણું જીવન જીવેલા છે એમાંથી આપણે જે શીખા છે, એ જે શીખા છે તેના આધારે આગળનું જીવન જીવવાનું છે. અને જે કંઈ પણ આપણે ભૂલો કરી છે એ વિચારોમાંથી મુક્ત થવાનું છે. જીવો ત્યાં સુધી એંગ્રી એમની જેમ જીવો. તમારા ઘરમાં કોઈને અહેસાસ પણ નહીં થવો જોઈએ કે આ રિટાયર થઈ ગયો. જ્યાં તો રિટાયર થાય એટલે ખુરશી પકડીને બેહી રહે, બાકડો પકડીને બેહી રહે, ગામના પાદરે બેહી રહે. એવું જીવન જીવવા આપણે નથી આવ્યા. રિટાયરમેન્ટ હોતું જ નથી. જીવનના અંતિમ શ્વાસ સુધી કર્મ પ્રધાન રહેવું પડે. કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં બિઝી રહેવું જોઈએ. રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, કુટુંબના ઉત્કર્ષ માટે પણ તમારે બિઝી રહેવું પડે. સવારે 2-4 કલાક ભજન કીર્તન કર્યું, પછી છાપું લઈને બેસી રહ્યો અને ગામની પંચાયતો કરો ચોરાયા પર, એ બધું રિટાયરમેન્ટ નથી. રિટાયરમેન્ટ તો ભગવાન આપણા શ્વાસ છોડાવે ત્યારે કરે. તમે જોયું કોઈ દિવસ ભગવાન કૃષ્ણને જોયું? 125 વર્ષની ઉંમર સુધી છેલ્લે સુધી બિઝી હતા. ભીષ્મ પિતામહને જોયું, વ્હાઈટ દોરી ડાળી થઈ ગઈ તો પણ મહાભારતનું યુદ્ધ કરવા આવેલા. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જોયું કોઈ રિટાયર થયું? આપણે કેમ રિટાયરનું વિચારીએ છીએ? બસ અમુક ઉંમર થઈ એટલે આપણે પકડી લેવું છે બસ. હવે રિટાયરમેન્ટનો પણ આપણે ફાયદો જ ઉઠાવો. સરકારે તો બીજાને નોકરી રાખવાની એટલે તમને રિટાયર કરે. એ જાઓ ભાઈ, હવે બીજાને અમે રાખીએ ને, તમને બહુ પૈસા, પાછું પેન્શનો આપે, હે ને? રિટાયરમેન્ટ છે ને. હું પણ કર્મ જ કરું છું ને. હું પણ મારા અંતિમ શ્વાસ સુધી મારો જે બિઝનેસ છે એ હું કરતો જ રહેવાનો. ઘરે બેસીને કરવું હું બિઝનેસ. જેને બિઝનેસ નહીં હોય તો બીજી કઈ પ્રવૃત્તિ કરે. પૈસા જ કમાયું ને, કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરો. સમાજ સેવા કરો, રાષ્ટ્ર સેવા કરો, તમારા પરિવાર માટે કંઈ ને કંઈ કરો. રિટાયરમેન્ટ લઈને શું કરવાનું? અને હું વડીલ છું એ મગજમાં જ કાઢી નાખવાનું. હું તો મને જઈને ફોન કરે કોઈ એમ કે મને ગુરુદેવ, તો હું એમ નથી સમજતો કે હું ગુરુ છું. માણસ જ રહેવાનો. કોઈ તમને ગમે તેટલી સરદારી ગુરુદેવ કે વડીલ કે સર કે સાહેબ કે, અમારી ઓફિસે જે કર્મચારી હોય છે ને એને પણ અમારી સાથે બેસીને અમે જમાડીએ. એ પટાવાળાને, વોચમેનને પણ કોઈ દિવસ એવો અહેસાસ નથી કરવા દીધો કે તું વોચમેન છે. અમે રવિવારે નાસ્તો લઈને જઈએ પણ બધા સાથે બેસીને ખાય છે. માણસ એની પરિસ્થિતિ અને ભાગ્ય પ્રમાણે એ નોકરી કરે છે, તમારા વોચમેનની કે કર્મચારીની. પણ એ પણ તમારા જેવો જ માણસ છે. જે આ વસ્તુ સમજે છે તે સખા ભાવને સમજે. સખા ભાવ સરખા એ બહુ માઇક્રો લેવલ પર છે. તમે વડીલ છો તો તમારા બાળકોને પણ તમારા જેવો સરખો સખા સમજો. તમારી દીકરીને પણ, તમારા ભાઈઓ બહેનો. આ એક ભાવ છે. અને આ જે ભાવ છે તે જ આપણો સનાતન ધર્મ છે, એ જ આપણી સંસ્કૃતિ છે. સૌને લઈને ચાલવાની જે આપણી સંસ્કૃતિ છે એ જ છે. દુનિયામાં કશે પણ કંઈ પણ બબાલ થાય, આપણો દુશ્મન હોય તો પણ આપણે એની મદદ જઈએ. તુર્કી આપણી પટ્ટર ઠોકે છે તો પણ એને આટલો ભૂકંપ આવ્યો તો આપણી સરકારે સૌથી શ્રેષ્ઠ મદદ કરી, કરોડો રૂપિયાની. હવે મ્યાનમારમાં કરી રહેલી છે. ખરે જ છે ને? કારણ કે આપણામાં એ સખા ભાવ છે, વસુદેવ કુટુંબનો ભાવ છે.
તમે એમ કેમ સમજો છો કે હું બાપ છું, હું મા છું? એમ હું તો બાળકોને પણ કહું છું, બરાબર? તમારા ફાધરને ફ્રેન્ડ તરીકે સમજો, તમારી મધરને ફ્રેન્ડ તરીકે સમજો. દીકરીઓને કહું છું, અને ખુલ્લા મને વાત કરો. દીકરીઓ ભાગી જાય છે, દીકરાઓ ગમે ત્યાંથી કોઈ છોકરીઓ સાથે પરની જાય છે, પછી બધા ફરિયાદ કરે, હવે પોઈરો આવી હોવું લઈ આવે બધી. તમે એની સાથે મિત્રતા જેવું રાખ્યું, એના મનના વિચારો વ્યક્ત કરી શકે એવું રાખ્યું? એમ તમે એઝ એ ફાધર ને એઝ એ મધર તમે પહેલ કરશો તો તમારો દીકરો પણ ખુલ્લા મને વાત કરશે નહીં, તમારી દીકરી પણ ખુલ્લા મને વાત કરશે નહીં. શરૂઆત તો આપણે જ કરવી પડે. ઘરનું વાતાવરણ આપણે ઇઝી બનાવવું પડે, કારણ કે વડીલ આપણે છે. આપણે નહીં આમ નહીં તેમ, આપણે ટોપી નથી બનવાનું. વડીલ એટલે આપણે ઢાક જમાવા અને હક જમાવા નથી આવ્યા. આપણે મિત્રતા ભાવે બધાને લઈને ચાલવા માટે આવ્યા છે. સમજ્યા? ખાલી તમારા ફેમિલીની વાત ને, તમારા ભાઈઓ બહેનો, મામાની ફોઈની છોકરીઓ, કુટુંબ, જે કંઈ પણ તમારું ફેમિલી છે એ બધાને લઈને ચાલે તે વડીલ. આ મારો ને આ તારો કરે, આ તું મેં કરે તે વડીલ નહીં કહેવાય. હે, હું તારા કરતાં આટલો મોટો છું. અરે ભાઈ, ઉંમર તો બધાની વધે, શરીરની ઉંમર વધે છે. તમારા વિચારોની, તમારી પરિપક્વતાની, તમારા અનુભવની, એની ઉંમર વધવી જોઈએ. અને જ્ઞાન શું છે? તમારી ઉંમર વધી 70 થયા, 75 થયા, કે મારી જેમ 55 થયા. જ્ઞાન શું છે? તમારી ઉંમર ત્યારે જ વધેલી કહેવાય, ત્યારે જ તમે વડીલ કહેવાય, ત્યારે જ તમે પ્રણામ કરવાને લઈને લાયક કહેવાય કે તમે બધાને જે આત્મા રામ, પરમાત્મા રામ, સ્વાત્મા રામ, શ્રી રામ, મારામાં રામ, તારામાં રામ, આ વસ્તુ તમે જ્યારે સમજાઈ જાય ત્યારથી વધી. એક 22 વર્ષના પોયરાને પણ આત્મજ્ઞાન થઈ જાય ને તે બધાનો વડીલ કહેવાય. સખા ભાવ પ્રજ્વલિત થાય બધામાં, આપણે બધા સરખા એ ભાવ પ્રજ્વલિત થાય ત્યારે તમે વડીલ. વસુદેવ કુટુંબનો ભાવ પ્રજ્વલિત થાય, પરસ્પર દેવોનો ભાવ પ્રજ્વલિત થાય ત્યારે તમે વડીલ. વડીલ એટલે તમે વંદનીય થાવ. તમને કોઈને પણ વ્યક્તિને તમને પ્રણામ કરવાનું મન થાય એ વડીલ છે. આ બધું ધોરું થઈ જાય એ વડીલ નહીં કહેવાય. એ તો આપણું શરીરની ઉંમર વધે છે. આપણું આચરણ એવું હોવું જોઈએ કે તમારાથી મોટી વ્યક્તિ હોય તેને પણ તમને પ્રણામ કરવાનું મન થાય, 2 હાથ જોડીને તમને નમસ્કાર કરે, એવું આપણું આચરણ હોવું જોઈએ. કે 22 વર્ષનો કોઈ યોગી હોય તેનું આચરણ જોઈને આપણે એને વંદન કરીએ. જ્યારે આપણે 40 વર્ષના હોય તો આપણે વિચાર કરીએ કે આ તો મારા કરતાં નાનો છે, ની પગે લગાય. વડીલ એ છે કે તમારું આચરણ એવું હોય કે સામેવાળી વ્યક્તિને 2 હાથ જોડીને પ્રણામ કરવાનું મન થાય, એવા વડીલ બનો. પછી તમે પેરેન્ટ્સ હોય, ગ્રાન્ડફાધર હોય, કે કુટુંબના સૌથી નાના હોય, 4-5 ભાઈ હોય તો સૌથી નાના હોય તો પણ તમે આવા વડીલ બનો કે મોટા ભાઈને પણ એમ થાય કે મારો ભાઈ. દરેકને હું શીખવાડું છું, ખાલી આ વડીલો પણ નથી. તમારા જે બાળકો છે જેમના માટે વડીલ છે એ બાળકોને પણ એ સમજાવો છો કે તમારા મધર ફાધરને પણ તમે નવા જનરેશનમાં લઈને ચાલો, એની સાથે દોસ્તી કરો, મિત્રતા કરો. પણ વડીલોને ખાસ કહેવું છે કે વડીલો એવો માહોલ ઊભો કરે તો બાળકો ખુલ્લા મને વાત કરી શકે. એટલે જે ઓલ્ડ જનરેશન છે એને ન્યૂ જનરેશન સાથે એડજસ્ટ થવું પડે. એટલે એ લેવલ પર આવવું પડે, એડજસ્ટ થવું પડે. એટલે એ લેવલ પર આવવું પડે કે નવું જનરેશન મુક્ત મને એની વાત કરી શકે. બરાબર? ચાલો ત્યારે મળીએ પ્રાતઃકાળના સત્સંગમાં. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. મારો વોટ્સઅપ નંબર છે 7405323000. 7405323000. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.